નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બેટી બચાવો બેટી પઢાઓના મંત્રને સાકાર કરવાનો છે, તેને વધુ બળ મળશે. તો આપણે જોઈએ કે આ યોજનાની શરૂઆત ક્યાંથી કરી તથા તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો વહાલી દીકરી યોજનાની શરૂઆત 2 ઓગસ્ટ 2019ના રોજ રાજકોટથી કરવામાં આવી, એટલે કે તેનો રાજ્યવ્યાપી પ્રારંભ ત્યાંથી કરવામાં આવ્યો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના જન્મદરમાં વધારો કરવો, દીકરીઓની આર્થિક સામાજિક સ્થિતિ સુદૃઢ કરવી, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું, શાળાઓમાં થતા ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવો. તો આવા ઉદ્દેશ્યથી આ યોજના લોન્ચ કરવામાં આવી છે. તો આ યોજનાનો લાભ કોને કોને મળશે, કેવા પરિવારોને મળશે, આ ઉપરાંત એમાં કઈ કઈ જોગવાઈઓ છે. તો કે રાજ્યના પરિવારોના પહેલા 2 બાળકો પૈકીની દીકરીઓને વહાલી દીકરી યોજના હેઠળ આવરી લેવામાં આવશે, તેનો તેને લાભ મળશે. આ ઉપરાંત જે પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અથવા તો 2 લાખથી ઓછી છે તેવા કુટુંબને આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને 4000 રૂપિયાની આર્થિક સહાય અને 9મા ધોરણમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેમને રાજ્ય સરકાર દ્વારા 6000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. આ સિવાય 18 વર્ષ એટલે કે દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેમને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અંતર્ગત થશે, જેનો ઉપયોગ તે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન પ્રસંગ માટે કરી શકશે. જ્યારે આ વર્ષે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું ત્યારે તે બજેટની અંદર 133 કરોડ રૂપિયાની ફાળવણી આ યોજના માટે કરવામાં આવી હતી. અને આ યોજનાનો લાભ મેળવવા માટે જે તે જિલ્લાની મહિલા અને બાળ વિકાસ અધિકારીનો આપણે સંપર્ક કરી શકતા હોઈએ છીએ. અને વહાલી દીકરી યોજનાથી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવામાં પણ મદદ મળશે અને કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન મળશે. તો દોસ્તો, આ હતી વહાલી દીકરી યોજના કે જે તાજેતરમાં જ જેનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજકોટ ખાતેથી કરવામાં આવ્યો. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.